જય માતાજી મિત્રો, જય કુકામેલીમાં રામવાડી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો. આજે આપણે ફૂલ ડિટેલ બ્લોગમાં આવ્યા છું. ફેમિલી બ્લોગ છે ને આ છે આપણા મારા ઘરનો અને મારા ઘરની આજુબાજુનો એરિયો અને બધું જ આપણે આજે જોવાના છે. તો બ્લોગમાં ખૂબ જ મજા આવશે અને આપણી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે માળીના દર્શન કરીને બ્લોગની શરૂઆત કરીએ મિત્રો. અને અત્યારે હું મારી માળીના મઢના દર્શન કરું, એટલે કે મારી કુળદેવી માના, અને દર્શન કરી લેજો. તો ચાલો તમને દર્શન જોઈ શકો છો મિત્રો. આવી રીતે કંઈક મારી માળીનો ને ભગવાનનો, મારી મહાકાળીમાનો બધાનું મઠ છે. તો કેટલું સુંદર લાગે છે કોમેન્ટ કરજો. અને અત્યારે અખંડ જ્યોત બળતી છે, એટલે અત્યારે ચેતર નોરતા ચાલે છે. અને કેટલા મિત્રો ઉપવાસ કરે ચેતર નોરતાનો કોમેન્ટ કરજો. અને કેટલા મિત્રો જ્યોત રાખે છે કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં જરૂર લખજો જય મહાકાળીમાં, જય સામંતમાં, રામવાડી રામ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. અને મિત્રો જોઈ શકો છો અમારા ઘરની આગળ બસ આંગણામાં જ શિકોતર માતાનું મંદિર છે. જો મઠ બનાવી છે કેવું લાગે છે કોમેન્ટ કરજો. અને અને મિત્રો તમને હું મારું ઘર બતાવું ત્યારે કેટલું છે અને કેટલું કામ અડધું તો બાકી છે, પણ અત્યારે તમને હું બતાવું. તો જોઈ શકો છો મિત્રો, અંદર પ્લાસ્ટર થઈ ગયું છે, બહારનું બાકી છે ને ઉપરનું પણ બધું બાકી છે. અને માળીના ભગવાનની ધજાના દર્શન કરી લો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જોઈ શકો છો આપણે એક ભેંસ છે અને આપણે એમને બાંધવાનું આ બાજુ રાખીએ છીએ, જોઈ શકો છો. ને આ બાજુ પેલી બાજુ રાખીએ છીએ, કારણ કે આટલી જગ્યા છે, આ બાજુ ખાડો બહુ છે ને ટેકરો, એટલે આપણે ખાડામાં જ છીએ, એટલે ઘણો બધો ટેકરો. અહીંયા આપણે ભેંસને એવું બંધાય છે, એટલે પાછળની જગ્યામાં છીએ. સો બ્લોગમાં ખૂબ જ મજા આવશે. હજી આપણે આગળ જઈને જોઈશું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય મિત્રો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ અમારા ઘરની જરાક ઉપર, અને જોઈ શકો છો મિત્રો અત્યારે રસ્તો કંઈક આવો છે, તે બનાવવાનો છે, પણ હજી ટાઈમ નથી મળતો. અને બધું થશે તો આપણું ઘર બનાવીને લગભગ 5 વર્ષ જેવું થઈ ગયું છે. બહારથી લુક જોઈ શકો છો કંઈક આવું છે, કારણ કે ટેકરામાં નીચે છે. અને જોઈ શકો છો ટેકરો આવી રીતે ચોમાસામાં બહુ પાણી આવે, પણ એવું કંઈ તકલીફ નથી પડતી. તો આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો તમે જોઈ શકો છો આપણે ગામડાનું વીક કેવું હોય છે, આવી રીતે હું કંઈક હોય છે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી. તો ફાઇનલી ગાય જો તમને અમારા ઘરમાં નાના છોકરાઓની મુલાકાત કરાવું. અને જોઈ શકો છો મિત્રો, આ લબુ છે અને એની ચેતા બેટી છે, આ કાળી છે અને પેલી આરું છે, જોઈ શકો છો. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ ફરી નેક્સ્ટ બ્લોગમાં. અને આપણી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો આપણે 30 દિવસ માટે ડેલી બ્લોગ બનાવશું, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી જય માતાજી, જય મેલેડી.